દિલ્હીના શાહદરા રોડ પર રામનગર વિસ્તારમાં સાંજે 4 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી। 5 ફાયર ફાઇટર અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે। આ દરમિયાન બિલ્ડિંગમાં એક બાળક સહિત કુલ 6 લોકો ફસાયા હતા, જેમને પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ મળીને બહાર કાઢ્યા હતા। પીસીઆર ટીમ અને CATS એમ્બ્યુલન્સની મદદથી દરેકને બેભાન હાલતમાં GTB હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર વાઇબર, રબર અને કટિંગ મશીન પડેલા હતા। અચાનક આગ થોડી જ વારમાં સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી। હાલ પોલીસ આગના કારણની તપાસ કરી રહી છે। રામનગર વિસ્તારમાં 4 માળની ઇમારતમાં આગ લાગવા અંગે શુક્રવારે સાંજે 5:22 વાગ્યે MS પાર્ક પોલીસ સ્ટેશનમાં PCR કોલ આવ્યો હતો। દરમિયાન આગ અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। કોલ કરનારે ફાયર વિભાગને જણાવ્યું કે શેરી નંબર 26 પર સ્થિત ઘર નંબર 2473માં આગ લાગી છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।